જીવનની ગાથા યાદ કરાવું એની જીવનની ગાથા આ આંખોની કીકી થોડી ઝળહળે આ આંખોની કીકી થોડી ઝળહળે સાચે એમ જ બને સાચે એમ જ બને ઉઘાડું અંતરના દ્વાર અને સામે ભારત ભોંતણો હિલ્લો મળે અને કાદંબરની વચ્ચે મને મારા ભીમરાવ મળે હા જો મને ભીમરાવ મળે તો ફરી સમાજની અવદશા જોઈ આંખમાં આંસુ સરી પડે અને કહે હે મારા સમાજ કેમ છે અંતરના ઊંડાણમાંથી ઝાંકી મારીને પાછી આવું અંતરના ઊંડાણમાંથી ઝાંકી મારીને પાછી આવું અને પ્રશ્ન થાય મહિલા ઉદારક ભારત રત્ન વિશ્વ રત્ન સિમ્બોલ ઓફ નોલેજ બોધિસત્વ તો ડોક્ટર બી.આર. આંબેડકર અહીંયા ક્યાંથી અંતરને ફરી વાચા મળે અને બાબા સાહેબ કહે જેની કાજે મારું સઘળું જીવન વ્યક્તિત થયું એવા મારા સમાજની ખબર લેવા આવ્યો છું જીવનભર સમાજ હિત માટે અડગ રહીને અપમાનો સહ્યા એની આ ફલશ્રુતિ છે કે ફરી એકવાર અહીં આવવા મળ્યું અને સમાજમાં નરી નજર નાખતા અહીંયામાં હાહાકાર સાથે બોલી ઉઠે હે મારા સમાજ હજે ગુલામીમાંથી મુક્ત નથી થયો મેં ભારતને દુનિયાનું સર્વશ્રેષ્ઠ બંધારણ આપ્યું એમાં માત્ર અનુચ્છેદ કલમો જ નહીં પણ તારું સ્વાભિમાન અને ઉજળું ભાવિ લખ્યું પણ હજે તો એનો ઋણી નથી અને બંધારણ વચમાં જ બોલી ઉઠે કે તમે તો ચાલ્યા ગયા કહીને કે શિક્ષિત બનો સંગઠિત બનો સંઘર્ષ કરો પણ જેવું પત્યું તમારું જીવન ક્યાં ગયો તમારો સંદેશ ક્યાં ગઈ તમારી 22 પ્રતિજ્ઞાઓ ગુલામ માણસ અને તિક્તા અને વિદેશી પ્રજાતની માનસિકતાની જડ એવી તો ઊંડી ઉતરી જ ગઈ કે આટલા સમયમાં કે સ્વાભિમાન મૈત્રી પ્રેમ કરુણા બંધુતા અને સમાજ પ્રેમ માટે તો તમારે એક ડોઝ ઘૂંટાવવો પડશે અને બાબા સાહેબ ભારતને બુદ્ધમય બનાવવાનું તમારું સપનું આજે કે તમારા કેટલા અનુયાયીઓએ સ્વાર્થ અને દલાની જેવા તીક્ષ્ણ હથિયારથી ચકનાચૂર કરી નાખ્યા છે તમારા કલ્પિત બુદ્ધમય ભારતની અવદશા થઈ છે તમારા ગયા પછી કે સત્તા નિયમોની જાલ ધારા કેરી ચુંગાલ ભોળા કંગાલ કાજ ફાસલા પસારે ધનિકો હાલત મુક્ત ગરીબોના લાલ રક્ત સત્તાના ભક્ત આજ સોસે કર ભારે હવે આ સ્વરા માનવી નવરત્નાઓ માંગે જાગો ગુલામ આવી પહોંચ્યા મુકામ આજે હું તમને ડોક્ટર બાસાહેબ વિશે 2 શબ્દ કહીશ ક્યારેય ના ભૂલી શકાય યાદ કરું ને આંખે પાણી આવી જાય એ મારો બાબા સાહેબ એવો હીરલો છે જગત આખાયમાં અંધારું થઈ જાય પણ કદે ના બુઝાય એ મારો બાબા સાહેબ એવો દીવડો છે સમાજના જ નહીં દેશના જ નહીં સાહેબ સમાજના જ નહીં દેશના જ નહીં પણ વિશ્વના શ્રેષ્ઠ વિચારકોમાં જેમનું નામ લેવાય છે
એવા વિશ્વ વિભૂતિ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આવો તેમને નમન કરી અને તેમની ભવ્ય ગાથા વાગોડીએ. બાબા સાહેબને એક અછૂત જાતિમાં જન્મ મળ્યો. બચપનથી જ ઉચ્ચ નીચના ભેદભાવના શિકાર થતા રહ્યા. વર્ગના ઓરડાની અંદર પ્રવેશ ના મળતા બહાર બેસીને અભ્યાસ કર્યો. સયાજી રાવની મહારાજની તેજસ્વી વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ મેળવી વિલાયત ભણવા ગયા. કોલંબિયા યુનિવર્સિટીમાં શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે નામ રોશન કરી દેશની ધરતી પર સન્માનિત થયા. સાહેબ દેશની ધરતી પર સન્માનિત થયા. તેમની તેજસ્વીતા તો જુઓ સાહેબ, તેમની તેજસ્વીતા તો જુઓ. મારા બાબાના કલમે દેશનું બંધારણ બનાવ્યું. હિન્દુ કોડ બિલ બનાવી સમાનતા અને બંધુતા જગાવી. સ્ત્રીઓને પગની જૂતી નહીં સાહેબ, સ્ત્રીઓને પગની જૂતી નહીં, પણ માથાનું મુંગટ હોવા જેટલું સન્માન અપાવ્યું. આઝાદી પછી પહેલા કાયદા મંત્રી તરીકે કાયમ સન્માનિત રહેશે. શિક્ષિત થાવ, સંગઠિત બનો, સંઘર્ષ કરો, એવું ઉત્તમ સૂત્ર આપ્યું. શિક્ષણનું મહત્વ તેમને એક જ વાક્યમાં સમજાવી દીધું. શિક્ષણ वो शेरनी का दूध है जो पिएगा वो ही दहाड़ेगा. આવા મહામાનવ હતા આપણા બાબા સાહેબ. મારી ચામડી ઉખેડી ચંપલ બનાવું, બાબા તારા પગમાં પહેરાવું. મારી ચામડી ઉખેડી ચંપલ બનાવું, બાબા તારા પગમાં પહેરાવું. તોય તારું ઋણ ના ઉતરે. તુજ અમારો તાત તુજ તારનહાર. સાહેબ તુજ અમારો તાત તુજ તારનહાર. તું ના હોત તો અમારું શું થાત બાબા સાહેબ, અમારું શું થાત. સ્નેહની સુરત છું, મમતાની મૂર્ત છું. પ્રેમના ઝરણા જેવી માસૂમ સ્વરા મારું નામ. હું બાબા સાહેબની બેટી છું. બેટી કહ્યું તો અબળા નહીં સાંભળી લેતા. હાથમાં જાગૃતિની મસાલને, દિલમાં પરિવર્તનની આગ લઈને ફરું છું. હા હું સ્વરા મારા બાબા સાહેબની બેટી છું. સૃષ્ટિની ઉત્પત્તિમાં સૌથી ઉત્તમ અને અવગણી શકાય એવું એક સર્જન છે તો એ બેટી છે. બેટી વિના દુનિયામાં આજે સ્ત્રીઓ પુરુષોની સમોવડી થવાના નારા લગાવે છે ને, પણ હે નારી, આ વ્યવસ્થાએ તને નવા સન્માનના નામે બંધનોમાં કેદ કરી નાખી છે. અને એટલે જ આજે તને બનાવ્યા, એ જ આજે તને બનાવે છે. દીકરીઓને ભણવાનો અધિકાર ન હતો. એ જ જમાનામાં સાવિત્રીબાઈએ સમાજની સામે પડી પહેલી મહિલા શાળાની શરૂઆત કરી. જો દીકરીઓને જન્મ વાજ ના દીધી હોત તો આજે આપણે સાવિત્રીબાઈ ફૂલે, રમાબાઈ, ભીમાબાઈ ના મળ્યા હોત. આ અહીં બેઠા એ બધાને એમની માતા જ ના મળતી હોત તો દુનિયામાં જ ના હોતી. બેટી છે તો દુનિયા છે. બેટી ભણેલી હશે તો બચપનથી જ તેના સંતાનોને એક તેજસ્વી ગુરુ તેની માતામાં જ દેખાશે. માણસ તેના મગજમાં ઓટોમેટિક ડાઉનલોડ કરેલું થઈને ફરતો હોય છે ને, એ તેમની મા દ્વારા જ મળ્યું હોય છે. માં ભણેલી હશે તો
આવતી પેઢીના લોહીમાં ક્રાંતિની ગળથુથી પીવડાવશે, ક્રાંતિની ગળથુથી પીવડાવશે. અને એટલે જ કહીશ કે બેટીને ભણાવો. બેટે સૃષ્ટિની ઉત્પત્તિનો અંગ છે અને બેટીને બચાવો. એ આવનારી પેઢીઓને તેજસ્વી બનાવશે. બધા મા બાપ દીકરીઓને દીકરા જેટલા અધિકાર આપે અને તેજસ્વી બનાવે. આજનો મારો વિષય છે ડોક્ટર બાબા આંબેડકર અને ભારતીય સ્ત્રી. સૂરજને હથેળીમાં કોઈ ઢાંકી નથી શકતું. સૂરજને હથેળીમાં કોઈ ઢાંકી નથી શકતું. દરિયાની લહેરોને કોઈ રોકી નથી શકતું. દરિયાની લહેરોને કોઈ રોકી નથી શકતું. એ આસમાન તારી ઊંચાઈની અમને ખબર છે. હે આસમાન તારી ઊંચાઈની અમને ખબર છે, પણ મારા ભીમની ઊંચાઈને કોઈ માપી નથી શકતું. મારા ભીમની ઊંચાઈને કોઈ માપી નથી શકતું. અનેકો સમાનતાની આડમાં ભણીને માનવીય અધિકારો માટે સતત લડત આપતા નારીઓના મુક્તિદાતા એટલે કે ડોક્ટર બાબા આંબેડકર. એટલે કે ડોક્ટર બાબા આંબેડકર. हर शोषित को उसका हक दिलाया है भीम ने. हर शोषित को उसका हक दिलाया है भीम ने. भारतीय नारी का सम्मान बढ़ाया है भीम ने. भारतीय नारी का सम्मान बढ़ाया है भीम ने. लोग कहते हैं कि क्या किया है भीम ने. लोग कहते हैं कि क्या किया है भीम ने. मुझे मेरे वजूद से वाकिफ कराया है भीम ने. मुझे मेरे वजूद से वाकिफ कराया है भीम ने. બાબા સાહેબ સ્ત્રીને સમાજનું આભૂષણ ગણાવતા હતા. માટે જ તેમને ભારતીય સમાજમાં સ્ત્રીઓની પશુ જેવી દશા જોઈ તેમની મુક્તિ માટે આજીવન સંઘર્ષ કર્યો. તેમની મુક્તિ માટે આજીવન સંઘર્ષ કર્યો અને પોતાના મૂળભૂત અધિકારો માટે રાખવા રાત દિવસ મહેનત હાથ ધરી. રાત દિવસ મહેનત હાથ ધરી. આજે જે મહિલાઓ માન સન્માન સાથે જીવે છે ને, એ માત્ર ને માત્ર બાબા સાહેબની દેન છે. એ માત્ર ને માત્ર બાબા સાહેબની દેન છે. ભારત દેશની તમામ સ્ત્રીઓએ એ વાતની ગાંઠ બાંધી લેવી જોઈએ કે એમના ઉજળા જીવન બીજું કોઈ નહીં પણ ડોક્ટર બાબા આંબેડકર હતા. પણ ડોક્ટર બાબા આંબેડકર હતા. પરંતુ અફસોસની વાત તો એ છે કે જેના થકી મહિલાઓને પોતાનું અસ્તિત્વ મળ્યું એ જ મહિલા તેમના ખરા ઉદારકને ઓળખી નથી શકતી. એ જ મહિલાઓ તેમના ખરા ઉદારકને ઓળખી નથી શકતી. હવે સૌથી મહત્વની વાત કરવી છે મારે હિન્દુ કોડ બિલની. હવે સૌથી મહત્વની વાત કરવી છે મારે હિન્દુ કોડ બિલની. શું છે હિન્દુ કોડ બિલ? મહિલાઓની મુક્તિ માટે એક ઉજળી સવાલ. હિન્દુ કોડ બિલમાં મહિલાઓને અનેક અધિકાર મળ્યા. પિતાની સંપત્તિમાં અધિકાર, પતિની મિલકતમાં અધિકાર, આંતરજાતીય લગ્ન માટે માન્યતા, છૂટાછેડાનો અધિકાર, દત્તક લેવાનો અધિકાર, નોકરિયાત મહિલાઓને પ્રેગ્નન્સી દરમિયાન રજા મળે છે ને, એ પણ બાબા સાહેબની દેન છે. એ પણ બાબા સાહેબની દેન છે. બંધારણમાં અનેક કાયદાઓ ઘડીને બાબા સાહેબ સ્ત્રીને પુરુષની સમોવડી બનાવી. અત્યારે કોઈ સ્ત્રીને કોઈ હાથ લગાવી ગેરવર્તન કરે છે ને, તો એની ઉપર પણ ગુનો નોંધાય છે સાહેબ. એની ઉપર પણ ગુનો નોંધાય છે. હું તો મારા મુક્તિદાતાને ઓળખી ગઈ, તમે ક્યારે ઓળખશો? હું તો મારા મુક્તિદાતાને ઓળખી ગઈ, તમે ક્યારે ઓળખશો? જો બાબા સાહેબ ના હોત તો મારું જીવન શમશાન હોત. જો બાબા સાહેબ ના હોત તો મારું જીવન શમશાન હોત. માટે જ મારા ભારત દેશની તમામ તેની ઉજળા જીવનની પાછળ માત્ર ને માત્ર બાબા સાહેબનો હાથ છે. માત્ર ને માત્ર બાબા સાહેબનો હાથ છે. આ વાત ગાંઠ બાંધી લેજો. આ વાત ગાંઠ બાંધી लेजो। स्त्री को देवी मानने की जरूरत नहीं है, स्त्री को देवी मानने की जरूरत नहीं है, उसकी पूजा करने की जरूरत नहीं है, उसकी पूजा करने की जरूरत नहीं है। डॉक्टर बाबा साहब आंबेडकर कहा करते थे, डॉक्टर बाबा साहब आंबेडकर कहा करते थे, स्त्री को सम्मान देना और बराबरी का हक देने की जरूरत है, और बराबरी का हक देने की जरूरत है। किसी भी धर्म की किताबों
किताबों में औरत को कुछ भी नहीं दिया, किसी भी धर्म की किताबों में औरत को कुछ भी नहीं दिया। अगर ये दर्जा और बराबरी का हक मिला तो सिर्फ और सिर्फ भारत के संविधान ने दिया, सिर्फ और सिर्फ भारत के संविधान ने दिया। આજના મા બાપને હું એટલું કહેવા માંગુ છું, આજના મા બાપને હું એટલું કહેવા માંગુ છું કે મા દીકરીને ભણાવો, ગણાવો, એમને સક્ષમ બનાવો, એને સુવિધાના પાઠ ભણાવો, એને તલવારબાજી કરતા શીખવાડો, એને પપ્પાની પરી નહીં સાહેબ, એને પપ્પાની પરી નહીં પણ સિંહણ બનાવો, સિંહણ જે પોતાનું રક્ષણ પોતે કરી શકે, જે પોતાનું રક્ષણ પોતે કરી શકે। છેલ્લે તો બસ એટલું જ કહીશ, એ તમન્ના છે મારે ચાંદ બની ચમકવાની, એ તમન્ના છે મારે ચાંદ બની ચમકવાની, એ આરજુ છે મારે ગગનમાં વિહરવાની, એ આરજુ છે મારે ગગનમાં વિહરવાની, એ સપનું છે મારું સૂરજનું કિરણ બનવાનું, એ સપનું છે મારું સૂરજનું કિરણ બનવાનું, એક ઉમંગ છે મારો આદર્શ દીકરી બનવાનો, એક ઉમંગ છે મારો આદર્શ દીકરી બનવાનો। જય ભીમ, જય ભારત, જય સંવિધાન, જય ભીમ, જય ભીમ, જય ભીમ, જય ભીમ, નમો બુદ્ધાય। જોરદાર તાળીઓથી આપણે આ દીકરીને વધાવીએ, જેમને આખે આખું ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું જીવન ચરિત્ર નીતાબેન બોરીચા તરફથી આ દીકરીને ખુશી ભેટ 500 રૂપિયા આપવામાં આવે છે। ખૂબ ખૂબ સાધુવાદ।